જય મહાકાળી આપ સૌને। હવે જઈ રહ્યા છે આપણે ડુંગરવાટ મુકામે। ત્યાં મચ્છી ઉદ્યોગનું જે મચ્છી વેચાણની જગ્યા છે ત્યાં અગાડી એક અજગર નીકળેલો છે, એને હવે આપણે ત્યાં જઈને રેસ્ક્યુ કરીશું। આ છે જે ડુંગરવાટનું મચ્છી ઉદ્યોગ, અને જ્યાં મચ્છીનું વેચાણ થાય છે જ્યાંથી આપણને ઈશ્વરભાઈ રાઠવાનો કોલ આવ્યો હતો કે અજગર રેસ્ક્યુ કરવાનો છે। હવે સ્થળ એ જગ્યાએ પહોંચવા જઈ રહ્યા છીએ આપણે, જોઈએ અને પછી અજગરને રેસ્ક્યુ કરશું। તો ભાઈ જગ્યા એ સ્થળ જ્યાં ડુંગરવાટ મચ્છી ઉદ્યોગ આવેલો છે એની જોડે આ છે છાત્રાલય, ત્યાં પહોંચી ગયા છે। હવે વોકિંગ ડિસ્ટન્સ છે, થોડું ઘણું ચાલતા ચાલતા આપણે જઈશું અને અજગરને રેસ્ક્યુ કરશું। કઈ બાજુ દેખાય છે? ઉચકાશે ને એવું કે નહીં ઉચકાય? વજન મારવો છે ને? આવો તા ઉચકી લો।
હાથે લીલો કશું નહીં. 2-4 જણ આવી જાવ. ચાલો. હા વાંધો નહીં. હા મેં સાઈડ આવતો રહું ને પાછું એફાની કર્યો તા અવરો નાહી જશે. હા વાંધો નહીં. તમે ઉચકો ને તમારે. હા સુનિલ ઉચકવું પડશે ને. પલટાઈ દો આખું. આવો ને 2-4 જણ આવો. હટાવવું પડે ને એમ. આવ્યું હટાયા વગર અંદર મેં જાઉં ને કઈક આ બોટ પડી જાય તો મેં ના ડબાઈ જાઉં. એ ઘણો સીટો રહ્યો એમ. બસ જવા દો. પાડ દો પેલ બાજુ. બસ પાડ દો. બસ હવે. હા બસ. હા વાંધો નહીં. જોઈશે જરૂર પડશે મેં મોંઘીશ. પકડવા તો દો મને. કૂતરાનું ટેન્શન ના લેશો. નીચે જતો રહ્યો છે ને એને બહાર તો કાઢી એકવાર. અમે ફસાઈ ગયા એમને. નીકળાશે પેલી બાજુ હે ને. આયરો દેખાય. હટાવવું જ પડશે. સારું કઈ દેખાય માં. હવે छोड़ता नहीं है। हाँ तो भाई अजगर ने आपने सिक्योरली सेफली सक्सेसफुली रेस्क्यू कर लीधो है। अजगरनी लंबाईनी बात करिए तो भाई लगभग 7 फूट हशे। वजननी बात करिए तो 10-12 किलो जेटलो वजन है। आज डेमनी अंदर बोट फरे है, जूनी थई गई है एटले पड़ी है, एनी नीचे छुपाई गयो तो पेली बोट थी कोयलो आ निकळ्यो। हवे आ बीजी बोट है त्यां आवीने छुपायो तो जोई शको छो आप कि आ रीते ज्यारे कोई वस्तुनो शिकार करतो होय तो कई रीते एनुं बिहेव होय। आ रीते पूछड़ी द्वारा वीटाई जतो होय छे, पछी एने छोड़वो बहु मुश्केल होय छे।
સ્નેક કેચર હોય અથવા તો એક્સપર્ટ હોય એ ઇઝીલી આને છોડાવી શકે છે, પણ નોર્મલી જ્યારે કોઈ વ્યક્તિને ના ખબર હોય તો આને છોડવો બહુ મુશ્કેલ હોય છે. આ મોજાની અંદર જો ભૂરાઈ જાય ને, આ જો આ તમારે છોડવો. હવે એને થેલાની અંદર મૂકી દઈએ સેફલી, અને પછી એને સારી એવી જગ્યા પર સેફલી મુક્ત કરી દઈશું નૈસર્ગિક વાતાવરણમાં. $45 કિલોનો જ ઘેરાય ને, 45 કિલોનો એકલો